શું તમને પણ કન્ફ્યુઝન છે વોઝ વર ક્યારે વાપરવું અને હેડ ક્યારે વાપરવું? જો હા હોય તો આખો વિડીયો તમારા માટે છે. જો વોઝ વરને સૌથી પહેલાં તો ટુ બીના રૂપ કહેવાય, જ્યારે હેડને હેવનું રૂપ કહેવાય. હવે હતા અને હતા લગભગ ગુજરાતી ભૂતકાળ માટે સેમ જ આવશે. એટલે ભૂતકાળની વાત કરવા માટે બીમાંથી ટુ બીમાંથી માહિતી આપતું વાક્ય, ઇન્ફોર્મેશન આપતું વાક્ય, જેમ કે ભારત મારો દેશ છે એ ઇન્ફોર્મેશન છે, તો ઇન્ફોર્મેશન માટે ટુ બી આવે અને ટુ બીમાં ભૂતકાળ હોય તો વોઝ અને વર આવે. સમજો છો? હવે અહીંયા હેડ છે તો હેડનો ઉપયોગ માલિકીનો ભાવ બતાવવા માટે થાય. હેવનું ભૂતકાળ બને હેડ, તો મારી પાસે છે તો હેવ આવે, હતું તો હેડ આવે. એટલે ગુજરાતીથી અંગ્રેજી શીખવામાં આ બહુ મોટામાં મોટો ફાયદો. શું ફાયદો? કે આપણે આપણી મરજી પ્રમાણે ફરી શકીએ. કેવી રીતે? જુઓ, રવિ હોશિયાર હતો અને રવિ પાસે હોશિયારી હતી. પાસે હતી તો માલિકીનો ભાવ આવે છે. હજી એક જુઓ, તે શિક્ષિકા હતી અને અહીંયા તેની પાસે શિક્ષિકા હતી. તો ગુજરાતીની મદદથી ક્યારે વોઝ આવે અને ક્યારે હેડ આવે એ સમજી શકો છો. જો તમને આનો ફૂલ ડિટેલ્ડ વિડીયો જોતો હોય તો તમને હું ઇન્વાઇટ કરું છું ફ્રી ડેમો સેશન માટે.